ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલીને. સવાર પડી ગઈ છે મસ્ત. અને આજે સોનલની સલાહ પ્રમાણે પહેલા ચાલવા જઈશું, પછી એક્સરસાઇઝ કરશું. એ કહે છે કે પહેલા નેચર સાથે કનેક્ટ થાવ, પછી ઘરે આવીને કસરત કરજો. અને આજે હું ફોન નથી લઈ જવાનો, કેમ કે ફોન સાથે હોય ને તો કંઈક ને કંઈક શાંતિ ના હોય ને એવું મને લાગે છે. તો ચાલો મળીએ, બાય બાય. વોકિંગ, એક્સરસાઇઝ ને મેડિટેશનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને બચ્ચાઓ બંને સૂતા છે, ગ્રેસિયા અને જન્મ. અને સોનલ રસોડામાં આવી ગઈ છે. શું બનાવે સોનલ? કાલ આપણે જૂના ઘરે ગયા તો મજા આવી? થાકી ગયા? ભલે રહો તો. મારી હાથે રોટલો કરવાનો. નહીં હો. ભાઈ જાગી ગયા છે, બેન હજી સૂતા છે. ભાઈની સવાર પડી ગઈ છે અને રસોડામાં બે સબ્રીથી રાહ જોવે છે, એનું કંઈક બનતું હોય. ક્યારે બનશે સોનલ એનું? બહુ વાર છે. સોનલ ખાશે પછી બીજા બધા કરશે. હવે જમવા હિંચકા ખાય છે અને ટીવી જોવે. હવે એને એનર્જી ત્યારે આવશે જ્યારે એને સવારે કંઈક પેટમાં જશે. શું નાસ્તો મળે છે? ત્યાં સુધી હવે ટીવી જોવે અને હિંચકા ખાય છે. ભાઈ બેઠો જો. બે ધ્યાન થઈ ગયો. આઈસ થેરાપી માટે બરફ રેડી થઈ ગયો છે. જન્મનો શીરો રેડી થઈ ગયો છે. શીરો તો છે. અને ભાઈ ધોવે છે તે તારનો ફટાફટ ખાઈ લે છે. હવે ખારીને અડાવવાનો એટલો બની ગયો છે. આજે રોટલો ને દહીં તીખારી નો પ્રોગ્રામ છે. તો ચાલો જમવા. વિદ્યાર્થીના જન્મ પ્રમાણપત્રની ઝેરોક્ષ એક આપવી, વિદ્યાર્થીના આધાર કાર્ડની ઝેરોક્ષ એક આપવી, અપાર આઈડીમાં જેમની માતા પિતા સંપત્તિ આપવાની હોય તેમના આધાર કાર્ડની ઝેરોક્ષ એક આપવી. સંપત્તિ નહીં, સંપત્તિ થોડી આપી દેવાની. અમે જઈએ છીએ ઝેરોક્ષ કરાવવા ગ્રેસુને. આભા કાર્ડ કેવું કાર્ડ છે કે શું? આભાર કાર્ડ કંઈક નવું આવ્યું છે એજ્યુકેશનમાં. અપાર આઈડી આધારની જેવી જ આઈડી એજ્યુકેશન માટે આવેલી છે, તો એ કઢાવવાનું છે. તો એના માટે કાલ લઈ ગઈ હતી પણ એમાં ઝેરોક્ષ લઈ જ ન ગઈ. દીદી કે બીજું બધું તો લાવી જ નહીં. તો એ આજે એને સબમિટ કરાવવા માટે જઈએ છીએ અમે. અપડેટ આવ્યું છે ઓલાનું. તો એ એટલો શોર કર્યો ને ગજબનો. અમે એટલી રેડિયો પાડી પાડીને બોલતા હતા તોય તમને સંભળાતું નહીં હોય. અત્યારે તમને એમ લાગતું
ચાલો થઈ ગયું છે તો હવે જઈએ છીએ અમે ઝેરોક્સ કરાવવા. તમે ઝેરોક્સ કઢાવીને આવી ગયા છીએ અને પહેલા તમે જાતા હતા ને ક્યારે પકાતી કે તારી પાસે છે આધાર કાર્ડ તારી પાસે છે અને પછી એના પિતા વાંચી ન કાઢી. હા હાલ એ ક્રિયા કરે હતા એનું કોનો ગ્રેસનું ડોક્યુમેન્ટનું કામ પતી ગયું છે ને હવે ઓફિસ જવા માટે નીકળી ગયો છે. ઓફિસે 3-4 કામ છે એ પતાવશું અને વિડીયોનું જે એડિટિંગ છે આજના બ્લોગનું એ પણ હજી બાકી છે એ પણ કમ્પ્લીટ કરીએ. ચાલો મળી. આજે અમારો મિત્ર સંજય આવ્યો છે ઓફિસે. એને કંઈક ઓર્ડર ને એ બધાનું કામ છે, કંઈક પ્રોડક્ટ નવી લોન્ચ કરી છે એ બાબતે મળવા માટે. તો જોઈએ શું પ્રોડક્ટ છે ને આપણે કામનું છે કે નહીં. અમારા હાડુભાઈ આવી ગયા છે. ભાવે આ સંજય એને ગાળું દે છે કે મોટો માણસ થઈ ગયો. હા એવું જ છે ને ભાઈ. આજે ભવન ને ઓમ આવ્યા છે, એમને વેકેશન પડી ગયું છે એટલે અને એનું સ્વાગત ભેળથી કર્યું છે ટકાની ભેળ. પાર્થભાઈ બનાવશે હમણાં ટકાટક ભેળ. પરીક્ષા નહીં વાંચ્યો પણ અત્યારે અહીંયા આવીને બે વાંચે છે. દાબેલી લેવા આવી ગયો છું. આ અઠવાડિયામાં 3જી વાર કે કરમાઈ છે દાબેલીની. અને આજ તો એક ઓર મેમ્બર એડ થયું છે એમાં. એ કોણ છે એ તમને હમણાં થોડી વારમાં ખબર પડી જશે. પહોંચવાનું લેટ થયું છે, હમણાં ધમાલ થવાની છે. કેવો માહોલ છે કે આવું કરે જન્નતથી બચવા માટે સુરક્ષા. ભગવાનને જન્નતથી બચાવવા માટે. કાંઈ કહેવી નહીં ને એટલે વિડીયો ઉતારે તમને ખબર હોય. તો આજે મારે આટલું ખાવું છે એ જોઈ લેજો કે પપ્પા. અને એક દાબેલીનું ગ્રાહક જે વધ્યું ને એ કોણ છે ખબર તમને? કોણ હશે? સોનલ. બધું નહીં ફેર વધશે દાબેલી. તો ખાઈ લીધું. સોનલે ખાઈ લીધું. પપ્પા વહેલું ખાઈને બહુ મોડે આવ્યા છે. આ પહેલી વાર નહીં રોજ કલાકનું કઈ 2 કલાકે આવે. આ બાર હમ કરું કલાકનું કઈ 2 કલાકે આવે. એવું તમારે થતું હશે, કંઈક ને કંઈક ઇમરજન્સી આવતી હશે. આવતી હોય તો કોમેન્ટમાં લખીને જરૂર રોજ જણાવજો. ઇમરજન્સી ન હોય. રોજ લેટ થતું નથી હો કદાચ તો ગેસ. શું કેવું તારું? ખબર નહીં. હોય કોઈ જવાનું. પણ રોજ નથી મોડા આવતું. ક્યારે એમ પપ્પા? એમ. કેમ કરી ક્યાં કરે છે? તો મમ્મી પહેલા ના પાડતી હતી દાબેલી ખાવાની, હવે ખાઈ છે. મને પૂછે છે અડધી અડધી. પપ્પાને પૂછ્યું છે, મમ્મીને. મેં તો 2 ખાઈ લે છે. ભાઈ બંધ ના પાડે કે ખા ન પાડે. હા ખાય છે. વાહ, હમણાં મમ્મીએ કીધું ફરીથી કે પપ્પા એકવાર ના પાડે પછી આ ન પાડે. અને પપ્પાએ પહેલા ના પાડીને અત્યારે હા ભાઈ ખાઈશ. ખાવી તો પહેલાય હતી પણ અત્યારે ખાવી નહોતી મમ્મીએ કીધું હતું. રોટલી પૂરી નથી થતી, દાબેલી ખાઈ લે. હવે અમે ખાઈ લીધું છે અને જાનુભાઈ શું કરતો હશે? રોજની જેમ ટીવી જોવે છે. હવે મને મમ્મી બોલાવે છે. એને શું કામ છે? શું કામ છે? કાંઈ મૂક દે તો. આટલા બધા ઊભી રહે, હું સ્ટોપ કરું. તો હું આ વાસણ મૂકીને મળું. એક હાથથી તમારા વાસણ કેમ ઉપાડવા એટલે મેં વિડીયો સ્ટોપ કર્યો હતો. અને પપ્પા એનો વિડીયો જોતા હતા પણ જનુના સામે તો કોઈને ન હાલે. એને જનુભાઈ રાજા એનું જ હાલે હે ને પપ્પા?
તમારી વાતમાં શું કહેવું છે? સાચી વાત છે. તરત બંધ કરીને આ જો ને હાથી વાળું કરી દેવું પડે. નકર પછી એ આપણને સજા આપશે, આપણને બટકું ભરી જાહે. હવે તો બધા ગીત છે ને એ આપણા મોઢે થઈ ગયા છે હે ને? આપણને મોટે થઈ ગયા નકર અમે ગુણ કરતા હોય. સાચી વાત. બીજા ગીતની જગ્યાએ આ ગીત આપણને મોઢે થઈ ગયા. ગમે ગીત વાગે એટલે આપણે હારે ગાવાનું શરૂ થઈ જાય, કેમ કે બધા આવડતા હોય. એટલે ઈ બાબતેથી તમે ઈરાદો લગાડી લેજો કે જનો કેટલો ગીત સાંભળતો હશે. અને ખોખામાં શું છે એ તમને આવનારા વ્લોગ્સમાં ખબર પડી જશે. હા, મેં અનબોક્સિંગ ના વિડિયો બનાવવાના હતા પણ પપ્પાનો આઈડિયા ફ્લોપ થઈ ગયો છે. હવે આપણે આ વિડિયોમાં અનબોક્સિંગ કરી નાખીએ. નહીં, અનબોક્સિંગ તો આપણે પછી જ કરીશું. તમને દેખાઈ ગયું એ દેખાઈ ગયું. કઈ ખબર ન પડે કેના માટેનું. કેના માટેનું છે શું છે કમેન્ટ કરજો, જેને ખબર પડી હોય એને. ન ખબર પડી હોય વિડીયોમાં ખબર પડી જાય. છે 10:30 અને હું થઈ ગયો છું ફ્રેશ અને હવે જાઉં છું સુવા. અને ક્રેસુ ને સોનલ એ હજી બહાર બેઠા છે. એ ને ચેતનાબેન ને જન્મ ને બધા. હમણાં ઘણા દિવસથી રાત્રે બહુ મોડું થાય છે ને સવારે વહેલા ઉઠવાનું હોય એટલે અત્યારે ઊંઘ આવે છે. તો ચાલો મળીએ કાલે. ગુડ નાઇટ.